नमस्कार विद्यार्थी मित्रों, कैलाश विद्यालय द्वारा आयोजित ऑनलाइन एज्युकेशन में यूट्यूब चैनल में आप सर्वे विद्यार्थी और वालीओનું हार्दिक स्वागत करूं છું। श्री कैलाश विद्यालय मांथी हूँ धर्मेश राठोड आपने आजना लेक्चर में अंग्रेजी विषयनी प्राथमिक माहिती आपीश। विषय बोली गयो अंग्रेजी बराबर। એટલે જો વિદ્યાર્થી મિત્રો તમને પૂછવામાં આવે, તમે ધોરણ 10 માં હોય કે ધોરણ 12 માં હોય, તમને પૂછવામાં આવે કે ભાઈ સૌથી સહેલો વિષય કયો, તો તમે જવાબ આપશો અંગ્રેજી, પણ મનમાં બોલશો છેલ્લેથી। હું જાણું છું કે અંગ્રેજી વિષય ધોરણ 10 ના વિદ્યાર્થી હોય કે ધોરણ 12 ના વિદ્યાર્થી હોય એને અઘરો લાગે છે। એ વસ્તુ તમે પણ જોઈ શકો। જ્યારે પણ ધોરણ 10 અને ધોરણ 12 નું બોર્ડનું પરિણામ આવે છે ત્યારે દરેક વિષયના માર્ક્સ જ્યારે તમે જોવો છો ત્યારે એમાં અંગ્રેજી વિષયમાં ઓછા માર્ક્સ જ હોય છે। એવું નથી કે આ માત્ર હું નબળા વિદ્યાર્થીઓની વાત કરું છું। આમાં નબળા વિદ્યાર્થીની પણ વાત છે, મધ્યમ વિદ્યાર્થીઓની પણ વાત છે અને ઈવન હોશિયાર વિદ્યાર્થીઓની સાથે પણ આવું બને છે। અંગ્રેજી વિષય તમારા પરસેન્ટેજ અને તમારા માર્ક્સ ને તોડે છે। તો આ લેક્ચર ની અંદર આપણે થોડી ઈ ચર્ચા કરવાની છે કે અંગ્રેજી વિષયમાં આપણે વધુ માર્ક્સ કેમ મેળવશું। તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે ભારત સરકારે ધોરણ 10 અને ધોરણ 12 એની પેપર સ્ટાઇલમાં ધરખમ ફેરફારો કરેલા છે। આ ફેરફાર મુજબ જો તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરો તો તમે ધોરણ 10 માં હોય કે ધોરણ 12 ની અંદર હોય, અંગ્રેજી વિષયમાં તમને 70 માર્ક્સ મેળવતા કોઈ રોકી ન શકે। પણ દુર્ભાગ્યવશ આવું બનતું નથી। 70 માર્ક્સની આજુબાજુ અથવા તો 70 માર્ક્સ કરતા વધારે માર્ક્સ અંગ્રેજીના બોર્ડના પરિણામમાં હોય, આવું આપણને જોવા મળતું નથી। આના માટે જે કારણો જવાબદાર છે એની આજે આપણે ચર્ચા કરવાની છે કે કયા કારણો એવા છે કે જે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીને અંગ્રેજી વિષયમાં વધુ માર્ક્સ મેળવતા અટકાવે છે। ધોરણ 10 હોય, ગણિતમાં 80 85 90 માર્ક્સ આવે, વિજ્ઞાનમાં પણ એવી રીતે થાય, સમાજમાં પણ 80 85 90 માર્ક્સ આવે, જ્યારે અંગ્રેજીમાં 60 માર્ક્સ 65 માર્ક્સ વધીને 70 માર્ક્સ। આવું કેમ? ધોરણ 12 હોય, આંકડાશાસ્ત્ર હોય 80 85 90 માર્ક્સ, એકાઉન્ટ હોય 80 85 90 માર્ક્સ, અંગ્રેજીની વાત આવે 55 60 65 70 ઉપર અંગ્રેજીમાં માર્ક્સ હોય ધોરણ 10 માં કે 12 માં, આવું તમે બહુ ઓછા વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં જોતા હશો। તો આનું કંઈક તો કારણ હશે ને। પાછું મેક્સિમમ વિદ્યાર્થીઓ સાથે બને છે। ચાલો ઓછા વિદ્યાર્થી સાથે બનતું હોય તો ચર્ચાનું કોઈ કારણ નથી, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજીની અંદર ઓછા માર્ક્સ જ આવે છે। તો શા માટે આવું બને છે એ આપણે જોઈએ છીએ અત્યારે। તો એમાં સૌથી પહેલી વસ્તુ છે અંગ્રેજી વિષયનો ડર, અંગ્રેજી વિષયનો હાવ, જે તમારા મગજની અંદર છે। તમે તમારા જૂના રિઝલ્ટ જોજો, 10મા ધોરણના વિદ્યાર્થી હોય 1 થી 8 સુધીના રિઝલ્ટ જોજો, 12મા ધોરણના વિદ્યાર્થી હોય ઈ પણ પોતાનું 1 થી 8 ધોરણ સુધીનું રિઝલ્ટ જોજો, એમાં અંગ્રેજીના માર્ક્સ જોજો, એમાં 100 માંથી 80 ઉપર 85 ઉપર 90 ઉપર માર્ક્સ હશે। તો આ જ માર્ક ધોરણ 10મા ની અંદર અને ધોરણ 12મા ની અંદર કેમ નથી આવતા? તો એનું જે રીઝન છે, એનું જે કારણ છે ઈ છે કે જ્યારે તમે ધોરણ 10મા માં પ્રવેશો છો, જ્યારે તમે ધોરણ 12મા માં પ્રવેશો છો, ત્યારે તમને અંગ્રેજી વિષય પ્રત્યે ડર લાગે છે, અથવા તમે કોઈના રિઝલ્ટ જોયેલા છે તો ઈ રિઝલ્ટમાં એને અંગ્રેજીમાં ઓછા માર્ક્સ હોય, એટલે તમને પણ એવો ડર સતાવે છે કે આને અંગ્રેજીમાં ઓછા માર્ક્સ છે, બીજા વિષયોમાં સારા માર્ક્સ છે, તો કદાચ મારી સાથે પણ એવું બનશે। તો પણ વિદ્યાર્થી મિત્રો
આ વસ્તુથી ડરવાની કોઈ જરૂરિયાત છે નહીં. તમે જેટલા અંગ્રેજી વિષયથી ભાગશો, અંગ્રેજી વિષય તમારાથી એટલો જ ભાગશે. અંગ્રેજીમાં પણ 90 માર્ક્સ આવે છે, અંગ્રેજીમાં પણ 95 માર્ક્સ આવે છે, અંગ્રેજીમાં પણ 85 માર્ક્સ આવે છે. હવે જો ખરેખર વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી અઘરું હોય તો પછી આ માર્ક્સ કેવી રીતે આવી શકે? તમે વિચારો. એટલે સૌથી પહેલા તમારા મગજની અંદર જે અંગ્રેજી વિષય પ્રત્યેનો ડર છે એને સૌથી પહેલા તમારા મગજમાંથી દૂર કરવો પડશે. મગજમાંથી એને તમારે કાઢવો પડશે. તો તમે અંગ્રેજી વિષયની નજીક પહોંચી શકશો. અંગ્રેજી વિષયની અંદર તમે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. એટલે પહેલી વસ્તુ આ ધ્યાનમાં રાખો કે અંગ્રેજીથી તમે જે ડરો છો એ ડર તમારો મગજમાંથી કાઢી નાખો. વસ્તુ નંબર 2, જ્યારે આપણને વર્ગમાં શીખવવામાં આવતું હોય ત્યારે અંગ્રેજી વિષયનો ડર છે અથવા તો અંગ્રેજી વિષય પ્રત્યે આપણે એવી મેન્ટાલિટી બાંધી લીધી છે અંગ્રેજીમાં કેટલા માર્ક લેવાના, તો કે 33 અથવા તો 35, એટલે કે ખાલી પાસ થવું. અને ઘણા વિદ્યાર્થીને અમે અમારા મોઢે બોલતા સાંભળીએ છીએ કે સાહેબ અંગ્રેજીમાં પાસ થઈ ગયા એટલે ભયો ભયો, 33 આવી જાય તો 34 મો નથી જોતો, 35 આવી જાય તો 36 મો નથી જોતો. કેમ ભાઈ? શા માટે? આવું તમે શા માટે વિચારો છો? તમે મહેનત કરો અંગ્રેજીમાં, તમે અંગ્રેજીમાં તૈયારી કરો તો તમારી ક્ષમતા મુજબ, તમારી મહેનત મુજબ તમે ધારો એટલા માર્ક્સ આવી શકે. તો તમે લઘુતા ગ્રંથિ મગજમાં શા માટે બાંધો છો કે ભાઈ અંગ્રેજીમાં ખાલી પાસ જ થવું છે? આ વિચારમાંથી પહેલા બહાર આવો. મહેનત કરો, તૈયારી કરો. વર્ગમાં જ્યારે તમને શીખવવામાં આવતું હોય અને ખાસ કરીને વ્યાકરણ, કેમ કે વિદ્યાર્થી મિત્રો તમારી જે બ્લુપ્રિન્ટ છે ધોરણ 10 હોય તોય ભલે અને ધોરણ 12 હોય તો પણ ભલે, તમારી બ્લુપ્રિન્ટ જ એ મુજબની છે કે એમાં વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગના માર્ક્સ વધુ થાય છે, જ્યારે ટેક્સ્ટબુકના માર્ક જે છે એ ઓછા છે. એટલે એનો મતલબ એ થાય કે જો વ્યાકરણ ઉપર તમારી પકડ મજબૂત બનાવશો, ગ્રામર ઉપર તમારી પકડ મજબૂત બનાવશો તો તમે મેક્સિમમ સ્કોરિંગ કરી શકશો. જે વિદ્યાર્થી 80 ઉપર જાય છે, અંગ્રેજીમાં ઇવન 70 ઉપર જાય છે, એ વિદ્યાર્થીનું ગ્રામર સ્ટ્રોંગ હોય છે. એટલે વ્યાકરણ ઉપર તમારે તમારી પકડ મજબૂત બનાવવી પડશે. અને ઈ તમે ક્યારે કરી શકશો? જ્યારે વર્ગખંડની અંદર, ક્લાસરૂમની અંદર જ્યારે ગ્રામરનો કોઈ મુદ્દો ચાલતો હોય ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન છે એ વર્ગમાં હોય, ક્લાસની અંદર જ હોય. સમજી લીધો ક્લાસની અંદર મુદ્દો, ઘરે જાઓ તમે, ઘરે ગયા પછી એ મુદ્દાનું તમે ફરીથી પાછું રિવિઝન કરો. આ વસ્તુ ખૂબ જ એટલે ખૂબ જ અગત્યની છે. વ્યાકરણમાં માર્ક્સ કપાય છે વિદ્યાર્થીઓને, એનું મેઇન રીઝન, એનું મુખ્ય કારણ પણ આ જ વસ્તુ છે. અમે બોર્ડના પેપર ચેક કરીએ છીએ ત્યારે પણ અમે એ જ વસ્તુ દરેક વિદ્યાર્થીની અંદર ઓબ્ઝર્વ કરીએ છીએ, અવલોકન કરીએ છીએ કે વિદ્યાર્થીના ગ્રામરના પ્રશ્નો ખોટા જ હોય છે. અને વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ એક એવી વસ્તુ છે કે એમાં જે ક્વેશ્ચન તમને પૂછ્યો છે એનો જે આન્સર આવતો હોય માત્ર તમારે ઈ જ આન્સર લખવો પડે. વધારાનું કંઈ લખો છો તો માર્ક્સ કપાઈ જાય છે. જે માંગ્યું છે એના કરતાં ઓછું લખો છો તો પણ તમારા માર્ક્સ કપાય છે. એટલે વ્યાકરણમાં તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલવું પડે. એમાં તમે બીજી ઇતર માહિતી લખો તો એમાં ચોપડા જ પડે છે. અને આ જ કારણ છે વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં ઓછા માર્ક્સ આવવાનું. ગ્રામર નથી આવડતું તો એ લોકોને જે આન્સર આવડતો હોય એ આન્સર લખી નાખે છે. હવે પૂછ્યું હોય તમારું નામ અને તમે જો સરનામું લખો તો તમે સમજી શકો કે ખોટું જ પડવાનું છે. તમારું નામ પૂછ્યું છે તો તમારે નામ જ લખવાનું હોય તો તમને માર્ક્સ મળી શકે. એટલે આ વસ્તુ જોવામાં આવે છે. ગ્રામરનો જે મુદ્દો ચાલ્યો છે ક્લાસમાં એનું તમે ઘરે જઈને રિવિઝન કરો. અંગ્રેજી વિષય 12મા ધોરણના આંકડાશાસ્ત્ર એકાઉન્ટ જેવો, 10મા ધોરણના ગણિત જેવો છે. વિદ્યાર્થી મિત્રો માનો કે તમને ગણિતનો કોઈ એક દાખલો બોર્ડ ઉપર ગણાવેલો હોય
પછી તમને ગણિતના શિક્ષક પૂછે છે કે ભાઈ સમજાઈ ગયું, તો તમે હા પાડો છો. અંગ્રેજીમાં તમે એમ જ કરો છો. એક મુદ્દો તમને બોર્ડ ઉપર સમજાવેલો છે, તમને પૂછવામાં આવે છે વિદ્યાર્થીઓ સમજાઈ ગયું, તમે કહો છો સમજાઈ ગયું. પણ જ્યારે ઈ જ મુદ્દો પરીક્ષાની અંદર પૂછાય છે ત્યારે આપણે એનો આન્સર વ્યવસ્થિત લખી નથી શકતા. આનું રીઝન શું? વચમાં ઘટે છે તમારું રિવિઝન. ગણિતનો એક દાખલો બોર્ડમાં જોયા પછી તમને આવડી જાય છે, પણ પરીક્ષા ટાઈમે ઘણીવાર ઈ દાખલો પણ ખોટો પડે જો તમે એનું રિવિઝન ન કર્યું હોય. એના જેવા બીજા 5 દાખલા તમે જાતે ન ગણ્યા હોય તો ગણિતનો દાખલો પણ તમારો ખોટો પડી શકે. એવી જ રીતે અંગ્રેજીમાં આજે હું તમને વ્યાકરણનો કોઈ એક મુદ્દો શીખવું, પછી ઈ મુદ્દાને આધારિત 5 કે 10 ખાલી જગ્યા હોય, ઈ મુદ્દાને આધારિત કોઈ 2 કે 3 કે 5 પેરેગ્રાફ હોય, ઈ જ્યાં સુધી તમે તમારી જાતે સોલ્વ નહીં કરો ત્યાં સુધી તમને વ્યાકરણ આવડશે નહીં. વ્યાકરણ બોર્ડ ઉપર કરાવી દીધા પછી તમને વ્યાકરણ આવડી ગયું છે આ માનવું એ તમારી સૌથી મોટામાં મોટી ભૂલ છે. વ્યાકરણમાં પ્રેક્ટિસની જરૂરિયાત પડે. જેમ ગણિતમાં દાખલા ગણવા પડે, પ્રેક્ટિસ કરવી પડે, એકાઉન્ટ અને સ્ટેટની અંદર દાખલાની પ્રેક્ટિસ કરવી પડે, એમ અંગ્રેજીમાં વ્યાકરણની પ્રેક્ટિસ કરવી જ પડે. આમાં કોઈ બીજો ઓપ્શન જ નથી, તમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. અને વિદ્યાર્થીઓનો ઓછા માર્ક્સ એટલે જ આવે છે કે એમની પાસે વ્યાકરણની પૂરતી પ્રેક્ટિસ હોતી નથી. એ વ્યાકરણની પૂરતી પ્રેક્ટિસ જ નથી કરતા. સાહેબાએ 5 ખાલી જગ્યા કરેલી, એ એમ સમજી બેસે છે બસ હવે મને આ ટોપિક આવડી ગયો. પછી ટોપિક ક્યારે ખોલશે? પરીક્ષાના આગલા દિવસે. વચ્ચેના સમયગાળા દરમિયાન એ ટોપિકને કોઈ દિવસ જોયો જ નથી. તો આમ આ ટોપિક કઈ તમને આટલા બધા લાંબા સમય સુધી યાદ ન રહી શકે. વચ્ચે વચ્ચે એનું રિવિઝન કરવું જરૂરી બને છે, અગત્યનું બને છે. એટલે અંગ્રેજી વિષયને પણ તમે આવી રીતે પ્રેક્ટિકલ સબ્જેક્ટ તરીકે ધ્યાનમાં લ્યો, પ્રેક્ટિસ તમે સાથે સાથે કરતા રહો, તો અંગ્રેજી વિષયમાં પણ તમારે સારા માર્ક્સ આવી શકે અને તમારું રિઝલ્ટ જે છે એ પરફેક્ટ બને. અત્યારે સમસ્યા એ મળે છે, હમણાં 10મા અને 12મા ધોરણનું રિઝલ્ટ આવશે મેના એન્ડમાં અથવા જૂનની શરૂઆતમાં. તમે તમારી આજુબાજુમાં તમારા સગા સંબંધીઓમાં રહેલા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોજો મિત્રો. એમાં અંગ્રેજીના માર્ક્સ ખાસ જોજો. એ એક જ માર્ક્સ ઓછા હશે, બાકી બધા માર્ક્સ એકદમ વ્યવસ્થિત હશે. અને એના કારણે એના રિઝલ્ટ પર કેવડી મોટી અસર પડે છે એ પણ તમે જોજો. અંગ્રેજીને સાઈડમાં રાખી અને બાકીના વિષયની ટકાવારી કાઢજો, પછી અંગ્રેજીને મૂકી અને પછી બાકીના વિષયની ટકાવારી કાઢજો. આ બે ટકાવારીની અંદર 2, 5, 7 ઘણીવાર 10-10% ડિફરન્સ આવે છે. કારણ શું? માત્ર એક વિષય અંગ્રેજી. એટલે સૌપ્રથમ તમે જે અંગ્રેજી પ્રત્યે ઉદાસીનતા સેવો છો એ વસ્તુને પહેલા તમારે દૂર કરવી પડશે. આ ચર્ચા આપણે એટલા માટે કરીએ છીએ કે એક વખત અંગ્રેજી પ્રત્યેનો ડર તમારા મગજમાંથી નીકળશે તો અંગ્રેજી શીખવું તમારા માટે સહેલું થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિષયને શીખવો હોય તો ઈ વિષય પ્રત્યે તમને લગાવ હોવો જરૂરી છે. ઈ વિષય પ્રત્યે તમને એ વિષયને સામેથી તૈયારી કરવાની, એ વિષયમાં વાંચવાની ઈચ્છા થવી જરૂરી છે. સૌથી સહેલો વિષય કયો? તો જવાબ આવશે ગુજરાતી. પણ વિદ્યાર્થી મિત્રો, જો ગુજરાતીનું વ્યાકરણ તમે તૈયાર ન કરો ને તો ગુજરાતીમાં માર્ક્સ ન આવે. ભલે સૌથી સહેલો વિષય છે ગુજરાતી, તમને સહેલો જ લાગે છે, તમે એમ જ માનશો કે ગુજરાતીમાં તો તૈયારી કર્યા વગર માર્ક્સ આવે. બિલકુલ નહીં. એમાં વ્યાકરણની તૈયારી તો કરવી જ પડે, નહીં તો ગુજરાતીમાં પણ તમે માર્ક ન મેળવી શકો. તો આ અંગ્રેજીની વાત કરીએ છીએ આપણે. એટલે સૌપ્રથમ તો અંગ્રેજીને તમે સાથે સાથે તૈયાર કરતા રહેશો. એક જ સિદ્ધાંત રાખો, એક જ ક્રમ રાખો. જે દિવસે જેટલું ચાલ્યું છે અંગ્રેજીનું ઈ વસ્તુ ઈ દિવસે તૈયાર થઈ જ જવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક લેક્ચર હોય ખાલી 60 મિનિટનું. 60 મિનિટની અંદર અંગ્રેજીનો કોઈ પણ શિક્ષક કોઈ પણ એક ટોપિકને વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીના મગજમાં ઉતરી જાય એવી રીતે કોઈથી પૂરો ન કરાવી શકે. તો એનો મતલબ શું થયો કે એક લેક્ચરની અંદર એક ટોપિક તો પૂરો થવાનો જ નથી. ઈ એક ટોપિક
10%, 15%, 20% વસ્તુ થઈ શકે. તો તમે ઈ વસ્તુ રોજ રોજ સાથે સાથે તમે કરતા જાઓ તો પરીક્ષા વખતે તમારું ભારણ કેટલું હળવું થાય એની તમે કલ્પના પણ ન કરી શકો. ઈ જ્યારે તમે પરીક્ષા વખતે સાથે સાથે રિવિઝન જો કરતા હોય, રોજનું રિવિઝન રોજ, તો જ્યારે પરીક્ષા વખતે તમે બુક હાથમાં લ્યો ને ત્યારે તમને એમ થાય કે આ બધી વસ્તુ તો મને આવડે જ છે, આ તો બધું મારા તૈયાર થઈ જ ગયું છે. અને પછી તમે એક્ઝામ આપો તો એમાં ઇંગ્લિશનો કોઈ પણ મુદ્દો તમને અઘરો ન લાગે, તમારા કોઈ પણ માર્ક્સ એમાં કપાય નહીં. ટેક્સ્ટ બુકમાંથી આપણને શું પૂછાય છે? ખરા ખોટા, પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબ અને ટૂંક નોંધ અને વોકેબ્યુલરીની ખાલી જગ્યાઓ. બંને ધોરણમાં સેમ છે. ધોરણ 10 હોય તોય ભલે, ધોરણ 12 હોય તોય ભલે, બંનેમાં સેમ જ છે પેપર પેટર્ન, પેપર સ્ટાઇલ. તો ટેક્સ્ટ બુકમાં એક શોર્ટ નોટ એક વસ્તુ એવી છે કે જે તમારે યાદ રાખવી પડે. બાકી ખરા ખોટા છે, પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબ છે, વોકેબ્યુલરીની ખાલી જગ્યાઓ છે, ઈ તમે પાઠ સમજતી વખતે પાઠમાં ધ્યાન રાખેલું હોય તો તમને આવડી જ જશે. કહેવાનો મતલબ ઈ છે કે એના માટે પ્રેક્ટિસની કોઈ જરૂરિયાત નથી. જ્યારે વ્યાકરણની અંદર એ વસ્તુ શક્ય નથી કે તમે ક્લાસમાં ચાલેલું છે, તમે જોઈ લીધું છે, તમને ત્યારે એમ લાગે છે આવડી ગયું છે, તો પરીક્ષા વખતે તમને આવડી જ જશે. આ બિલકુલ જરૂરી નથી. રિવિઝન વખતે થાય એ વસ્તુ અનિવાર્ય છે, એ વસ્તુ જરૂરી છે. તો અંગ્રેજીમાં જ્યારે હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ ત્યારે આ જે પ્રાથમિક લેક્ચર છે, આ જે બેઝિક લેક્ચર મેં તમને જે આપ્યો છે, ઈ તમારા મનમાંથી અંગ્રેજીના ડરને દૂર કરવા માટે છે. એટલે ખાસ અંગ્રેજી વિષય આપણે ભણીએ એની પહેલા આ જે ડર છે તમારા મગજમાં એને તમે એકદમ દૂર કરી નાખો અને પછી હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ટોપિકમાં આગળ વધશું. તો તમારા માટે અંગ્રેજીમાં માર્ક્સ મેળવવા ઈઝી બનશે. તમે ધારશો એટલા માર્ક્સ આવી શકશે. એક પ્રેક્ટિસ સાથે સાથે કરવી, આ મંત્રને તમે યાદ રાખશો તો અંગ્રેજીમાં તમે જેટલા ધારશો એટલા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, એવી આશા રાખીશ કે આટલું તમને સમજાયું, આટલું તમને કીધું, એ વસ્તુને તમે તમારા મગજમાં રાખીને હવે જ્યારે પણ અંગ્રેજીનો લેક્ચર હશે ત્યારે આ વસ્તુને યાદ રાખીને તમે લેક્ચર ભરશો, જેથી અંગ્રેજી પ્રત્યે તમને થોડો લગાવ થાય. તમે અંગ્રેજી વિષયથી જે ડર છે તમને એ તમારા મગજમાંથી દૂર થાય અને પરિણામે તમે અંગ્રેજી વિષયમાં આગળ વધશો તો તમે તમારા ધાર્યા માર્ક્સ, તમારી ધારી સફળતા છે એને પ્રાપ્ત કરી શકશો. તો હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે એક પછી એક મુદ્દાઓની ચર્ચા સાથે આપણે મળવાના છીએ. આજના લેક્ચરમાં ખાલી આપણે માત્ર અંગ્રેજીની પ્રાથમિક ચર્ચાઓ કરી, તમારા મનમાંથી અંગ્રેજીને દૂર કાઢવા માટેનો એક નાનકડો તો નમ્ર પ્રયાસ કર્યો. આશા રાખું છું કે આનાથી તમારો અંગ્રેજી પ્રત્યેનો ડર દૂર થયો હશે. તમે નેક્સ્ટ ટાઈમ સારી રીતે અંગ્રેજી વિષયનો દૃષ્ટિકોણ મગજમાં રાખી અને લેક્ચરમાં બેસશો.